दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे लड़ती पतंगों में भिड़ती उमंगों में। गुड मॉर्निंग विद्यार्थियों, चैप्टर 9 આગળ વધીએ। 12 સાયન્સમાં અમુક ટોપિક 30% કોર્સમાં કેન્સલ થયા છે, એમાંનો ટોપિક આવશે કેન્સલ, એ તમને ચર્ચા કરીશ। અત્યારે નેક્સ્ટ લેક્ચરનો બાકીનું એક ઉદાહરણ હતું, 8મા ઉદાહરણનો ત્રીજો પ્રકાર। જો 8માનો ત્રીજો પ્રશ્ન, પેજ નંબર 328। ઉદાહરણ 8 એવું કે છે કે ભાઈ કાચના લેન્સ માટે કેન્દ્ર લંબાઈ 0.5 મીટર, પાવર શોધો। આપણે પાવર મેળવી લીધો, યાદ છે? પાવર શોધો, પાવર એટલે 1/n, યાદ આવ્યું? એટલે 1/0.5, 5/10, 10/5 એટલે 2 ડાયરેક્ટ। બીજો પ્રશ્ન રિવિઝન કરાવું છું, પહેલો ત્રીજો, ત્રીજાથી આપણે સ્ટાર્ટ કરીશું। દ્વિબાહુકોણ લેન્સની બંને બાજુ વક્ર ત્રિજ્યા પોલાની દીકરી છે, તેની 10 સેન્ટીમીટર અને બીજી બાજુની ત્રિજ્યા 15 સેન્ટીમીટર। દ્વિબાહુકોણ લેન્સ આ રીતે, એક બાજુની 10 બીજી બાજુની 15। દ્વિબાહુકોણ લેન્સ બંને બાજુની વક્ર ત્રિજ્યા સમાન નથી, તો બે બાજુ 10 10, એક બાજુ 10 બીજી બાજુ 15 છે। હવે તેની 12 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ હોય કોની? આ લેન્સની, અને કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો? લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો। એવો લેન્સ, કેવો લેન્સ? એવો લેન્સ કે જેની એક તરફની વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર અને બીજી તરફની એક બાજુ વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર અને બીજી બાજુની અથવા બીજી તરફની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર હોય એવો લેન્સ કે જેની એક તરફની 10 ને બીજી તરફની વક્રતા 15 સેન્ટીમીટર હોય તેવો બનાવવો છે। હવે એવો લેન્સ બનાવવો છે તો બનાવવા માટેની વાત આવે તો એને કહેવાય લેન્સ મેકર્સ ફોર્મ્યુલા। 1/f બરાબર n2 - n1। આ n2 મેળવો, n1 એટલે હવા, હવા માટે 1 હોય છે, આપણે આ બધા જાણીએ છીએ। n2 - n1
ના છેદમાં n કૌંસમાં 1/r1 માઈનસ 1/r આ લેન્સ પર ફોર્મ્યુલા તો 1/n into એટલે મેળવવું છે n1 એટલે 1 n1 નો 1 n1 નો 1 n2 એટલે n જે અજ્ઞાત છે તો n2 નો n2 f કેન્દ્ર લંબાઈ અને બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા આપી છે તમારે કેન્દ્ર લંબાઈ એની ધન એટલે ત્યાં બહિર્ગોળની ધન એટલા માટે હોય આપાત પ્રકાશ એવું કરે છે કેન્દ્રિત કરે એટલે f ધન અને વિકેન્દ્રિત કરે તો f ઋણ 1/10 એક સાઈડની 10 બીજી સાઈડની 15 પણ આપાતની વિરુદ્ધમાં હોવાથી માઈનસ 1/12 n2 -1 ઓછે ઓછે વત્તા 1/10 વત્તા 1/15 ઓછે ઓછે તો હવે 1/12 n2 -1 લસા આવ્યો 30 10 તેરી 30 15 દુ 30 3 1 3 2 3 ને 2 5 તો હવે 30 સામે આવ્યા 30/12 n2 -1 into 5 30 સામે આવ્યા 12/n2 -1 into 5 તો 30/12 × 5 બરાબર n2 -1 12 × 60 30 × 60 બે હોય 1/2 -1 + 1 બરાબર n2 તો n2 થયો 3/2 એટલે કે n2 બરાબર 1.5 આ તમારો જવાબ છે n2 એટલે કે ગેસના દ્રવ્યનો વક્રી પવનાંક કેટલો મળ્યો 1.5 ત્રીજો એક બહિર્ગોળ લેન્સ હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો પાણીમાં તેની એટલે લેન્સ કેન્દ્ર લંબાઈ હવા પાણીનો વક્રી પવનાંક 1.33 છે અને હવા કાચ વક્રીભવન 1.5 બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી પહેલું પગથિયું આપણે હવામાં છે સૌથી પહેલા આ જાણીએ હવામાંથી પાણીમાં જાય પ્રકાશ
એટલે આમાં પાણીનો વક્રી ગુણાંક 1 પોઈન્ટ અને હવામાંથી કાચમાં જાય પ્રકાશ એટલે આ વખતે કાચનો વક્રી ગુણાંક 1.5 લ્યો બાકી હવાનો વક્રી ગુણાંક તો એક જ હોય આપણે જાણીએ છીએ હવે આવા આનો ઇલેક્ટ્રોનિક ટેન્સિટી આપણે કેમ કે xt આલેખ અથવા એને કહેવાય xt આલેખ ખબર છે એમ આને કે હવામાંથી પાણી એટલે પાણીનો ગણકોનો પાણીનો એ રીતે હવામાંથી કાચ પ્રકાશ જાય એનો મતલબ વક્રી ગુણાંક ગણાય કાચ બાયોલોજીની હવામાં કેન્દ્રમાં 20 સેન્ટીમીટર પાણીમાં કેન્દ્રમાં કેટલું એટલે સૌ પ્રથમ લેન્સને હવામાં રાખતા લેન્સને હવામાં આ વખતે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1/f n2 - n1 છેદમાં n1 1/r1 - 1/r લેન્સ લેન્સને રાખ્યો હવામાં ચિત્ર દોરી આ લેન્સ અને અહીંયા હવા લેન્સ અને અહીંયા હવા અને આ કાચ યોગ્ય સ્કેન लेंस ने काच नो लेंस आपात प्रकाश हवामांथी અને આ રીતે કેન્દ્રનો આકૃતિ સમજાય હવામાંથી કાચમાંથી હવામાં એટલે 1f કેન્દ્રનો બાય 20 હવાનો 1 નીચે 1 n2 એટલે હવાનો વક્રી ભવના હવામાંથી શેમાં આવ્યો કાચમાં તો કાચ નો વક્રી ભવના 1.5 કાચ 1/r1 એક r1 ધન અને બીજો સંજ્ઞાપતિમાં જોઈને આપાતની દિશા ને આપાતની વિરુદ્ધ એક માઈનસ ને ભલે પ્લસ અત્યારે આપણે 1/20 બાદબાકીથી 0.5 1/r1 - 1/r સમીકરણ હવે વાંચો પાણીમાં કેન્દ્રમાં હવે લેન્સને પાણીમાં મૂકો આ વખતે લેન્સ મેકર ફોર્મ્યુલા 1/f n2 - n1 છેદમાં n1 1/r1 ચલો મૂકી આ લેન્સ પાણી
એફ વોટર. લેન્સ ની કેન્દ્ર લંબાઈ છે ને પ્રકાશ આપાત થયો હોય ક્યાં કેન્દ્રિત થાય એ જોવાનું હોય અને એની કેન્દ્ર લંબાઈ. ઘટમાંથી સીધો પાતળામાં એટલે લંબ તરફ સીધો બેન્ડ. ઘટમાંથી પાતળા અહીંયા શું કહેવાય ઘટમાંથી ઓછા ઘટમાં સીધું પાતળું કહેવાય કારણ કે કાચ કરતા પાણી એ ઓછું ઘટ કહેવાય જ્યારે કાચ કરતા હવા એ ખૂબ જ પાતળું થાય. કાચ કરતા હવા ખૂબ પાતળું, આ કાચ કરતા પાણી ઓછું પાતળું. પાતળું ખરા પણ ઓછું. એટલે ક્યાં કેન્દ્રિત થાય એ કહેવાનું છે. આ મેળવ્યું છે એફ વોટર. સમજાય? આમાં શું થાય તો કે કાચમાંથી હવામાં આવે ને એટલે સીધું વળી, કારણ કે ઘટમાંથી સીધું પાતળું એટલે એકદમ વધુ ઝટકો લાગે પ્રકાશ. જ્યારે કાચ કરતા પાણી એ પાતળું હતું પણ કાચની સાપેક્ષે હવાનું જે માધ્યમ બદલે એમ કાચની સાપેક્ષે પાણી બદલે તો બદલાઈ જાય. શું અસર તો કે આના કરતા આ ખૂબ પાતળું કહેવાય જ્યારે આના કરતા આ માધ્યમ ઓછું પાતળું. એટલે વર્ષે પણ લાંબા અંતરે વર્ષે. ચલો શેમાંથી? પાણીમાંથી. પાણીનો એક પદ્ધતિ અહીંયા શેમાંથી હતો? હવામાંથી. હવામાં આવતો હવાનો એક N1 એટલે અહીંયા પાણીમાંથી કાચમાં. પાણીનો 1.33 અહીં પાણીનો 1.33 કાચમાં. તો કાચના દ્રવ્યનો કેટલો છે? તો કાચનો છે 1.5. 1/r1 -1/r અને આ 1/f વોટર. 1/f વોટર 1.5 -1.33 0.17 છેદમાં 1.33 1/r1 -1/r2 નંબર 1 અને 2 આપણે ગુણોત્તર લઈ લઈએ જેથી આ સ્ટેપ છે ને આ કેન્સલ. કારણ કે લેન્સના દ્રવ્યનો વક્રતા ત્રિજ્યા r1 અને r2 પાણીમાં રાખો કે કાચમાં રાખો એ વક્રતા ત્રિજ્યા બદલાય નહીં. કારણ કે જે એની વક્રતા હોય એના આધારે ત્રિજ્યા હોય એને કઈ ફરક પડે નહીં. તો હવે 1 અને 2 નો ગુણોત્તર લેતા 1/20 ના છેદમાં 1/f વોટર = 0.5 આ સમથિંગ ઉડાડવા હાટુ ગુણોત્તર લીધું છે 0.5 ના છેદમાં આ બધું કેટલું થાય છે 1/f વોટર 0.17 ના છેદમાં 1.33 આ થાય છે 0.118. એક અને બેનો ગુણોત્તર લીધો 1/20 ના છેદમાં આ 0.5 ના છેદમાં આ. તો આ અંશમાં જશે f વોટર અને 1/20 એટલે 20 છેદમાં આવશે. આવજો ને 1/20 ના ગુણ્યા f વોટર ના છેદમાં 1 અંશમાં. હવે 0.5 ના છેદમાં 0.12 થશે. તો f વોટર બરાબર
0.5 ગુણ્યા 20 20 સામે આવી ગયું અને છેદમાં 0.12 f વોટર બરાબર 0.5 ગુણ્યા 20 છેદમાં 0.12 78.2 સેન્ટીમીટરે કેન્દ્રિત થશે પાણી. શું પ્રેક્ટિકલી વાત છે? હવામાંથી કાચમાં કાચમાંથી હવામાં આવે ને સીધો જ કેન્દ્રિત થઈ જાય. 20 સેન્ટીમીટર કેન્દ્રિત થાય, નજીક થઈ જાય. આટલું જ થઈ જાય 20 સેન્ટીમીટર. જ્યારે અહીંથી આમાં આવે ને તો વાર લાગે, કારણ કે ઘટ કરતા ઓછું ઘટે વાર લાગે. લાંબા અંતરે કેન્દ્રિત થાય. આ અંતર થયું આપણું 78.2. આટલું અહીંથી અહીંયા સુધી. એટલે મોટા અંતરે કેન્દ્રિત થાય અને આ ટૂંકા અંતરે કેન્દ્રિત થાય. રેડી? આ તમારો જવાબ છે. એકદમ ઈઝી દાખલો છે. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ચલો સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન. નેક્સ્ટ પોઈન્ટ છે સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન. પહેલા વ્યાખ્યા આપો. પાતળો લેન્સ કહી દેવાનું. જે લેન્સને બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર બે વક્રીભવનકારક સપાટીઓ વચ્ચેનું અંતર વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ સ્મોલ f ની સરખામણીમાં અવગણ્ય હોય તેને પાતળો લેન્સ કહે છે. આવા બે લેન્સને આપણે સંપર્કમાં રાખશું. પહેલો લેન્સ, એના સંપર્કમાં બીજો લેન્સ. લેન્સ 1 એની બાજુમાં લેન્સ 2. બે લેન્સ એકબીજાના સંપર્કમાં છે. આપણે જોઈ શકીએ સંપર્ક બિંદુ P. બંનેની મુખ્ય અક્ષ કોમન વસ્તુ O છે. વસ્તુને કહેવાય ઓબ્જેક્ટ. વસ્તુ અંતર ને કહેવાય u. લેન્સમાંથી નીકળતા બે કિરણ વસ્તુમાંથી નીકળતા બે કિરણને ધ્યાનમાં લો. એક મુખ્ય અક્ષને સમાન કે જે બિલકુલ વક્રીભૂત થયા વગર આગળ વધે. બીજો કોઈ બિંદુ. આ પ્રકાશ નું શું થશે છે? અહીંયા બે લેન્સ
કે જે અહીંયા આપવામાં થયું છે આ પ્રકાશ આમ જવાને એ શું થઈ જશે તો કે વક્રીભૂત થઈ જશે, પ્રતિબિંબ બનશે. આ પ્રતિબિંબ અંતરને કહેવાય બિંબ. પ્રતિબિંબ ને આવી જ્યારે જે આકૃતિ પાઠ્યપુસ્તકમાં નથી, કાળજી રાખજો. અહીંથી આમ છે. પહેલા દ્વારા એ પ્રકાશ આમ છે કે જે બીજા દ્વારા એ પ્રકાશ આમ જવાનું હતું એ આમ. પછી અહીંથી આ બસ અને આ વસ્તુ અને ડોટ ડોટ રાખી છે. પ્રથમ લેન્સ દ્વારા મળેલું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તશે. જો ફરીથી આમ જવાનું હતું અને આમ જવાનું એ બોલે અહીંથી આ થાય પ્રતિબિંબ અંતર v અને આ કહેવાય v1. ખાસ એ નોંધો કે પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. પ્રથમ દ્વારા મળતું પ્રતિબિંબ એ બીજા માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. આનું હવે આ પહેલો છે અને આ બીજો છે. તો પ્રથમ લેન્સ આપણે નામ આપી દઈએ A અને નામ આપી દઈએ A વડે રચાતા પ્રતિબિંબ માટે 1/u વત્તા 1/v બરાબર 1/m. આ લેન્સનું સમીકરણ છે, લેન્સનું સૂત્ર છે. પ્રતિબિંબ માટે આના પરથી 1/u 1/v અને v આવે એ પહેલા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે. પ્રથમ લેન્સ દ્વારા મળેલું પ્રતિબિંબ એ બીજા માટે વસ્તુ તરીકે વર્તે છે. બીજા માટે, પ્રથમ માટે કશું, પ્રથમ માટે તો 1/u પ્લસ 1/, પહેલા દ્વારા u એટલે કેવો આપાતની વિરુદ્ધ માઇનસ ટૂંકા સૂત્ર જ તમારું 1/u. v એટલે પહેલા દ્વારા પ્રતિબિંબ ક્યારે ચાલ જોઈ લો તો કે અહીંયા એટલે અંતર કેટલું v1 બરાબર 1/f. હવે બીજા લેન્સ b વડે રચાતા પ્રતિબિંબ માટે 1/u પ્લસ 1/v બરાબર 1/f પરથી બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ f. હવે હું એક શબ્દ બોલ્યો કે પહેલા આપણે રચાતું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે છે, તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું ગણાય?
કે v1 અને u ની જગ્યાએ v1 જ્યારે v નો v છે ફરીથી પ્રથમ માટે વસ્તુ કેટલી u પ્રથમ માટે પ્રતિબિંબ કેટલું v1 પ્રથમ માટે વસ્તુ કેટલું u અને પ્રથમ માટે પ્રતિબિંબ કેટલા અંતરે v1 આ પ્રથમ દ્વારા રચાયેલું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે તો બીજા માટે વસ્તુ અંતર કેટલું v1 u ની જગ્યાએ v1 બાકી v નો v f1 f ની જગ્યાએ f2 સમીકરણ 1 માં જો 1/v1 ધન છે 2 માં જો 1/v1 ઋણ છે ધન અને ઋણનો સરવાળો કરો એટલે 0 સમાન સમીકરણ 1 અને 2 નો સરવાળો 1/u plus 1/v1 plus 1/v1 plus 1/v તો એ જમણી બાજુનો સરવાળો 1/f1 વત્તા 1/f વત્તા છે ઓછા એટલે ડીવી વૈધુ 1/u વત્તા 1/v બરાબર 1/f1 વત્તા 1/f આવું વૈધુ છે હવે એમાં જો આ તંત્રની સંયુક્ત કેન્દ્ર લંબાઈ f હોય તો શું લખી શકાય 1/u plus 1/v બરાબર આ તંત્રની શું લખી 1/f નંબર 4 3 માં અને 4 ને સરખાવો બેયના ડાબી બાજુના પદ સરખા છે તો નીકળી જાય 3 અને 4 સરખાવતા સમીકરણ 3 અને 4 સરખાવતા 3 અને 4 સરખાવતા બેયના ડાબી બાજુના સમાન છે તો નીકળી જાય વધે કોણ તો કે 1/f બરાબર 1/f1 વત્તા 1/f2 જો વસ્તુ પ્રથમ લેન્સ દ્વારા એનું મળ્યું પ્રતિબિંબ I1 આ પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે છે એટલે બીજા માટે વસ્તુ તરીકે વર્તે એટલે બીજા માટે વસ્તુ અંતર શું ગણે v1 u ની જગ્યાએ v1 બીજા માટે પ્રતિબિંબ અંતર v કેન્દ્ર લંબાઈ બીજાની એક અને બેનો સરવાળો કરવાનો એટલે આ જે છે પ્લસ એ બધા માઈનસ ઉડી જાય 1/u આવે -1 વત્તા 1/v બરાબર આવડો અને આવડોનો સરવાળો ઉડી જાય વધે એનો આની એ સરખાવ્યું સંયુક્તની 1/f f1 અને f2 ની 1/f 1/f1 અને 1/f2 ની સંયુક્ત કેન્દ્ર લંબાઈ 1/f આ બેને હરખાવો 3 અને 4 તો આવું થાય હવે એમાં એવું વિચારીએ કે જો n લેન્સોનું તંત્ર હોય જો n લેન્સ અથવા n પાતળા લેન્સ એકબીજાના સંપર્કમાં રહેલા હોય આ તંત્રની અથવા તો આ તંત્ર માટે 1/f બરાબર 1/f વત્તા 1/f બાકી આપણે જાણીએ છીએ કે 1/f બરાબર p તેથી 1/f ને p કહેવાય 1/f ને p1 વત્તા p2 વત્તા વત્તા આના પરથી આ મેળવી શકીએ
સરવાળો થાય. આ જ રીતે મોટવણીનો પાવર છે. મોટવણીની વાત કરો તો મોટવણી m બરાબર m1 ગુણ્યા m2 ગુણ્યા ડોટ ડોટ ગુણ્યા mn. મોટવણી n ગણી થાય. સમાન અસરકારક હોય તો મોટવણી n ગણી થાય. સમાન અસરકારક હોય તો પાવર પણ n ગણી થાય. n ગણો એટલે p1 p2 ડોટ ડોટ pn એટલે પાવરનો સરવાળો થાય ટૂંકમાં અને મોટવણી ગુણાકાર. એટલે પાવર સમાન હોય ને પહેલાનો f હોય બીજાનો કેન્દ્ર લંબાઈ f હોય ત્રીજાની કેન્દ્ર લંબાઈ f હોય સમાન કેન્દ્ર લંબાઈ વાળા હોય તો p ડોટ ડોટ p એટલે એને કહેવાય np. તો પાવર n ગણો સમાન પાવર હોય તો મોટવણી આ યાદ રાખવાનું છે. મોટવણી m1 ગુણ્યા m2 ગુણ્યા ડોટ ડોટ mn થાય. આ કેમ આવે ને એની પણ સાબિતી છે પણ હાલમાં તમારા કોર્સમાં નથી એટલે આપણે આપતા નથી. જોઈએ પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 344. પેજ નંબર 344 એમાં સ્વાધ્યાયમાં ક્વેશ્ચન 7 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ એટલે એ બહિર્ગોળ જ લેન્સ બનાવવા છે તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી? વક્રીભવનાંક ધરાવતો કાચ એટલે 1.55. બંને સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન છે. r1 એટલું જ r2 એને આપણે r કહીએ. સમાન છે. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા કેન્દ્ર લંબાઈ f બરાબર 20 સેન્ટીમીટર અને f ધન હોય આ તમને કહ્યું કારણ કે દ્વિબહિર્ગોળ છે. બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ધન. આપાત પ્રકાશ આમ હોય અહીંયા કેન્દ્રિત થાય એટલે આ f કેવો કહેવાય? ધન કેન્દ્રિત થાય. વક્રતા ત્રિજ્યાની ગણતરી કરો. કેવો લેન્સ બનાવવો છે એને કહેવાય લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. 1/f n2 - n1/n1 1/r1 -1/r2. કેન્દ્ર લંબાઈ 20. શેમાંથી પ્રકાશ આવે તો કે હવામાંથી. અહીં હવા. શેમાં આવે તો કે લેન્સમાં આવે. 1.55 1/r1 એટલે r માઈનસ 1/r2 અને ઈ પણ r. એક આપાતની દિશાનો r એક આપાતની વિરુદ્ધનો r એટલે માઈનસ. સમજાય? માઈનસ આપાતની દિશાનો હોય આ રીતનો ઈ r અને એક આપાતની વિરુદ્ધમાં હોય આ રીતનો એટલે r માઈનસ કહેવાય r પ્લસ. વક્રતા ત્રિજ્યા આપાતની દિશા આપાત પ્રકાશ આપાત r પ્લસ વિરુદ્ધ હોય r માઈનસ. એક પ્લસ બીજો માઈનસ 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 શું થશે? પ્લસ. 1/20 બેની બાદબાકી 0.55
અહીંયા ઓછે ઓછે વત્તા 1/20 0.55 2/r લસા 1 ને 1 r જ મેળવો તો r બરાબર અને આમ જવા દે 0.55 ગુણ્યા 2 અને 20 સામે r અને 20 સામે r બરાબર 0.55 ગુણ્યા 20 r બરાબર 22 સેન્ટીમીટર આ તમારો જવાબ છે જોઈએ ડેલી કેસ ઉદાહરણ 8 અને સંપર્કમાં રહેલ પાતળા લેન્સનું સંયુક્ત બે પ્રશ્નો ડેલી કેસ અહીંયા આપણો લેક્ચર